ભાઈને કોઈ આવી હોય જોતો ખરી જો શેઠાણી દરવાજે મહેમાન આવ્યા છે. મહેમાનને એમ કહે કે ચંપલ બહાર કાઢીને અંદર બેસી જાઓ. મહેમાન ચંપલ અંદર કાઢીને બહાર બેસી જાઓ. અરે ભૂલકણી, તું તો કહેતી હતી કે મહેમાન આવે છે, પણ મહેમાન કઈ છે? અરે શેઠાણી, તમે તો કીધું કે ચંપલ અંદર કાઢો અને બહાર બેસી જાઓ. અને મેં તને એવું નહોતું કહ્યું, મેં તને એવું કહ્યું હતું કે ચંપલ બહાર કાઢીને અંદર બેસે. અરે ભૂલી ગઈ શેઠાણી. મહેમાન ચંપલ બહાર કાઢીને અંદર બેસી જાઓ. મહેમાન ચા પીવા કે પાણી? પાણી. ભૂલકણી, ઓ ભૂલકણી, આવી શેઠાણી. આ શું છે? પાણી છે કે મીઠાની નદી છે? તમે તો કીધું કે મીઠાનું પાણી બનાવી લાય. મેં એવું નતું કહું, મેં તને એવું કહ્યું તું ખાલી પાણી જ લેતા આય. ભૂલી ગઈ શેઠાણી. ભૂલકણી રે ભૂલકણી, મારું નામ ભૂલકણી, ભૂલવાનું એ મારું કામ. ભૂલકણી રે ભૂલકણી. ભૂલકણી, આવી શેઠાણી. હું મહેમાનને લઈને મંદિરે જઈને આવું ત્યાં સુધી તું પાણીનું પોતું અને ઘીના લાડવા બનાવી રાખજે. ભૂલકણી, ઓ ભૂલકણી, આવી શેઠાણી. લાડવા લેતા આય. અરે આજે ભૂલકણી, આવી. આ જેવા લાડવા પાણીના હે ઘીના? તમે તો કીધું તું શેઠાણી પાણીના લાડવા બનાવવાના, ઘીનું પોતું મારવાનું. મેં તને એવું નતું કહ્યું, મેં તને એવું કહ્યું તું ઘીના લાડવા અને પાણીનું પોતું કરજે. અરે શેઠાણી ભૂલી ગઈ. હવે ભૂલ ના કરતી. ભૂલકણી રે ભૂલકણી, મારું નામ ભૂલકણી, ભૂલવાનું એ મારું કામ. ભૂલકણી રે ભૂલકણી, ભૂલવાનું એ મારું કામ. ભૂલકણી, આ આવી ભૂલકણી. શેઠાણી. મહેમાન હવે તેમના ઘરે જાય છે, તું એમને બહાર સુધી છોડીને આવ. સારું શેઠાણી. અરે મેં તને એમ કહ્યું કે મહેમાનને બહાર છોડીને આય તો તું એમાં કિચન ભણી ક્યાં જાય છે?
તમે ના કીધું શેઠાણી? મેં તને એવું ન કહ્યું, મેં તને એમ કહ્યું કે મહેમાનને બહાર સુધી છોડીને આવ. અરે ભૂલી ગઈ શેઠાણી. ભૂલકણી રે ભૂલકણી, મારું નામ ભૂલકણી, ભૂલવાનું એ મારું કામ. ભૂલકણી રે ભૂલકણી. ભૂલકણી, ઓ ભૂલકણી, આવી શેઠાણી. ગાયને ઘાસ અને કૂતરાને માંસ અને બિલાડીને દૂધ દેતી આવ. બાઉ. ભૂલકણી, ઓ ભૂલકણી, આવી શેઠાણી. આ શું કર્યું તે? તમે તો કીધું શેઠાણી. મેં તને એમ કહ્યું તું ગાયને ઘાસ, બિલાડીને દૂધ અને કૂતરાને માંસ આપવાનું. અરે ભૂલી ગઈ શેઠાણી. હવે હરખી રીતે આપી દે. ભૂલકણી રે ભૂલકણી, મારું નામ ભૂલકણી, ભૂલવાનું એ મારું કામ. ભૂલકણી એ ભૂલકણી, મારું નામ ભૂલકણી, ભૂલવાનું એ મારું કામ. ભૂલકણી રે ભૂલકણી. બાળકો, આપણે સાહેબ કે બેન કે ઘરમાં કોઈ તમને કશું કામ આપે તો આપણે કશું ભૂલવું જોઈએ નહીં.